વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયેમુદીરયે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 5 શ્લોક ક્રમાંક 29. મહતત્વાદ્વિકુર્વાણા અહમ તત્વં વ્યજાયત કાર્યકારણ કર્તાત્મા. અચ્છા, બધા શ્લોક ગોતે છે. કુલદીપ પ્રભુ નવું શીખ્યા છે. કાર્ડની અંદર શું કહેવાય, મંગળવારનો પ્રોગ્રામનું સત્સંગનું કાર્ડ છે ને, એમાં જ એને શ્લોક નાખ્યો છે. અલગથી નાખ્યો છે. ઓકે. કાર્યકારણ કર્તાત્મા ભૂતેન્દ્રિય મનોમય વૈકારિકસ્તેજસશ્ચ તામસશ્ચેત્યહં ત્રિધા. મહતત્વાદ્વિકુર્વાણા અહમ તત્વં વ્યજાયત કાર્યકારણ કર્તાત્મા ભૂતેન્દ્રિય મનોમય વૈકારિકસ્તેજસશ્ચ તામસશ્ચેત્યહં ત્રિધા. એક પ્રભુજી, એક માતાજી. તત્વદ્વિકુર્વાણા અહમ તત્વં વ્યજાયત કાર્યકારણ કર્તાત્મા ભૂતેન્દ્રિય મનોમય વૈકારિકસ્તેજસશ્ચ તામસશ્ચેત્યહં ત્રિધા. માતાજી. મહતત્વ વિકુર્વાણા
અહમ તત્વં વ્યજાયત કાર્યકારણ કર્ત્રાત્મા ભૂતેન્દ્રિય મનોમય વૈકારિકસ્તેજસશ્ચ તામસશ્ચેત્યહમ ત્રિધા. શ્લોકનો અનુવાદ કરતા પ્રભુપાદજી લખે છે કે મહતત્વ અથવા મહાન કાર્ય કારણ સંબંધી તત્વનું મિથ્યા અહમમાં રૂપાંતર થાય છે. તેની અભિવ્યક્તિ કાર્ય કારણ અને કર્તા આ ત્રણ રૂપોમાં થાય છે. આ બધી પ્રવૃત્તિઓ મનની ભૂમિકાએ હોય છે અને તેમનો આધાર ભૌતિક તત્વો, જ્ઞાનેન્દ્રિયો અને મનના તર્ક હોય છે. મિથ્યા અહમની અભિવ્યક્તિ સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો રૂપે થાય છે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભમાં શ્રીમદ ભાગવત કથા સાંભળવા પધારેલા આપ સર્વ શ્રોતાઓના ચરણોમાં સાદર દંડવત પ્રણામ. ભગવત કૃપાથી આપણે લોકો અહીંયા ક્રમશઃ શ્લોક અનુસાર શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છીએ, જેમાં સૃષ્ટિ ઉત્પત્તિ ભગવાન દ્વારા કઈ રીતે સૃષ્ટિનું સર્જન થયું, આ વિશ્વ બ્રહ્માંડની રચના થઈ, આ પ્રસંગ ચાલી રહ્યો છે.
કોઈ પણ આપણું શાસ્ત્ર, કોઈ પણ પુરાણ એવું નહીં હોય કે જેમાં ભગવાનની આ સૃષ્ટિ સર્જન રૂપી લીલાનું વર્ણન ન હોય. ભગવાનની બે પ્રકારની લીલાઓ છે. એક તો એ પ્રગટ થઈને જે લીલા કરે છે ઈ, અને બીજી છે સૃષ્ટિ સર્જન રૂપી લીલા. ભગવાનનું મુખ્ય કાર્ય જ છે કે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે, એનું પાલન પણ કરે છે અને અંતમાં એનો સંહાર પણ કરે છે. જ્યાં સુધી ભગવાન દ્વારા ઉત્પન્ન આ સૃષ્ટિને આપણે નહીં જાણીએ ત્યાં સુધી આપણે ભગવાનની ભગવત્તાને સમજી નહીં શકીએ કે ભગવાન કેટલા મહાન છે, એનું કાર્ય કેટલું બૃહદ છે. સંસારમાં આપણે લોકો માની લો કે આપણી ઓળખાણવાળા, પરિવારવાળા કે મિત્ર સંબંધી કોઈ સારું ઘર બનાવે, કોઈ સારો બંગલો બનાવે, એમાં અથવા સારું ફર્નિચર કરાવ્યું હોય તો આપણે એમાં કેટલી જિજ્ઞાસા કરીએ કે ભાઈ કેટલો ખર્ચો કર્યો અને આર્કિટેક્ટ કોણ હતો અને એન્જિનિયર કોણ હતો અને શું વાપર્યું ને આ ને તેમ. અને પછી વધારી ચડાવીને બીજે વાત કરીએ આપણે, જાણે એમાં આપણને નફો હોય. તો ઈ જે આપણી પ્રવૃત્તિ છે એ આમાં લગાડવાની છે. સંસારના સાધારણ આપણને ઘર, મકાન, દુકાનને જાણવાની, ઓફિસને જાણવાની. મુકેશ અંબાણીએ 5,000 કરોડનું ઘર બનાવ્યું, તેમાં કેટલો રસ લેવો. સારું છે, આપણને કઈ વાંધો નથી, પણ કહેવાનું કે આ સાધારણ વસ્તુને જાણવામાં પણ આપણી એટલી રુચિ હોય તો ભગવાનની સૃષ્ટિને જાણવામાં કેટલી આપણી રુચિ હોવી જોઈએ. ભગવાનની ભગવત્તા, એની શક્તિ, એનો મહિમા, એનો પ્રભાવ આ સૃષ્ટિથી જ સમજાય છે. આપણું શાસ્ત્ર તો જે વર્ણન કરે છે, આપણા ઋષિ મુનિઓએ યોગ દ્વારા અથવા તો ભગવાને જ શાસ્ત્રની રચના કરી છે, એની જ સૃષ્ટિ છે, તો એને તો યત્ર તત્ર વર્ણન કર્યું જ છે. પણ આજનું વિજ્ઞાન પણ ક્યાં સુધી પહોંચ્યું છે, તમે વિડીયો જોશો બધા તો ખબર પડશે કે આકાશમાં મોટા મોટા ટેલિસ્કોપ ગોઠવીને કેટલી દૂર સુધી વિજ્ઞાન પહોંચ્યું છે. કેટલા દૂર દૂર સુધી જોઈએ જ છે કે આ છે, પહોંચ્યા તો હજી એટલે દૂર નથી. અને એ લોકો કહે છે કે આ બ્રહ્માંડની બહાર સુધી તો આપણી પહોંચ જ નથી. આવા કેટલા બ્રહ્માંડો હોય કેમ ખબર પડે? મેં તમને થોડા સમય પહેલા કીધું હતું કે 2023-24માં યુરોપિયન દેશોએ અત્યંત આધુનિક ટેલિસ્કોપ અંતરિક્ષમાં છોડ્યું અને એણે એક નવી ગેલેક્સીનો ફોટો ખેંચ્યો. એ ટેલિસ્કોપે એ અહીંયાથી કેટલી દૂરી પર છે? 24 કરોડ પ્રકાશ વર્ષની દૂરી પર ગેલેક્સી છે, એનો ફોટો ખેંચ્યો. 24 કરોડ પ્રકાશ વર્ષ એટલે પ્રકાશ 24 કરોડ વર્ષ સુધી નિરંતર ચાલે અને ત્યારે જ્યાં પહોંચે ત્યાં એટલી દૂરી પર જે સ્થિત છે. પ્રકાશની ગતિ કેટલી છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં કેટલું ચાલે? 3 લાખ કિલોમીટર. આપણે પૃથ્વીનો વ્યાસ કેટલો છે તમને ખબર છે? એક છેડેથી બીજે છેડે પહોંચી જાવ ને તો 13,000 કિલોમીટર છે ખાલી. કેટલો છે? 13,000 કિલોમીટર. અને પ્રકાશની ગતિ કેટલી છે? એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. અને આટલી સ્પીડથી 24 કરોડ વર્ષ સુધી પ્રકાશ ગતિ કરતો રહે અને ત્યાં એટલી દૂરી પર ગેલેક્સી છે, એનો ફોટો ખેંચે. શાસ્ત્રની વાત તો આપણને કદાચ ગળે ઓછી ઉતરે, પણ આમાં તો વિજ્ઞાનનું તો માનવું જ રહ્યું. અને બંગોળા નાખી ન હોય કે કારણ કે ગોળા નાખે તો કાલ સવારે બીજા કોઈક ટેલિસ્કોપ મૂકીને પાછા આને ખોટા પાડે તો એને નીચે જોવાનું થાય. તો આમાં ખોટું ન ચાલે. હોય શકે 23 કરોડ કે કદાચ 22-23 થોડો ઘણો અનુમાનમાં, પણ એમાં પછી વધારે ફરક ન પડે. કારણ કે આજ સુધીમાં અંતરિક્ષમાં વિજ્ઞાન જે અનુમાન લગાવ્યા છે પછી આગળ જતા સંશોધન થઈને ત્યાં સુધી પહોંચ્યા છે, તો એ અનુમાનો એના બધા જ સાચા સાબિત થયા છે. પછી હોય કોઈ એકાદ અનુમાનમાં થોડી ગલતી થઈ હોય, તો આ બધી વસ્તુને આપણે જાણશું ત્યારે આપણને ખબર પડશે ભાઈ ભગવાન શું છે, એની શક્તિ શું છે.
તો અહીંયા વર્ણન થઈ રહ્યું છે કે મૈત્રી ઋષિ વર્ણન કરે છે કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન એકલા જ હતા અને પછી ભગવાને પોતાની ત્રિગુણાત્મિકા માયા ઉપર કાલ શક્તિપૂર્ણ દ્રષ્ટિ કરી. તો ભગવાનની કાલ શક્તિની પ્રેરણાથી માયાની અંદર ક્ષોભ ઉત્પન્ન થતા સૌથી પહેલા મહત તત્વની ઉત્પત્તિ થઈ. આ સૃષ્ટિ ઉત્પન્ન કરવા વાળા જેટલા તત્વો છે એમાં સૌથી પહેલા ઉત્પન્ન થવા વાળું તત્વ છે મહત તત્વ. અને મહત તત્વ ઉપર ભગવાને દ્રષ્ટિ કરી એનાથી સૃષ્ટિ સર્જન કરવા માટે તો એ મહત તત્વ જ અલગ અલગ રૂપોમાં વિભાજિત થયું અને એનાથી જ પછી આગળ જતા બધા જ તત્વો બન્યા. આજના શ્લોકમાં જે વર્ણન છે એમાં મહત તત્વાદ વિકુર્વાણ અહમ તત્વ વ્યજાયત. મહત તત્વ ઉપર ભગવાને દ્રષ્ટિ કરી તો મહત તત્વથી શું ઉત્પન્ન થયું? અહમ તત્વ વ્યજાયત, અહંકારની ઉત્પત્તિ થઈ. અને અહંકાર કાર્ય કારણ અને કર્તા રૂપ હોવાથી કોઈ પણ ક્રિયા કરવી હોય તો એમાં એક તો કાર્ય હોય, પછી એ ક્રિયા માટેનું કોઈ કારણ હોય અને ક્રિયા કરવા માટે કોઈ એના કર્તા હોય. તો એ અહંકાર છે એ કાર્ય કારણ અને કર્તા રૂપ હોવાથી એનાથી જ ભૂત, ઇન્દ્રિય અને મન ની ઉત્પત્તિ થઈ. એ આગળ વર્ણન આવશે. ભૂત અર્થાત પંચભૂત, પછી ઇન્દ્રિયો અર્થાત જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોના દેવતાઓની ઉત્પત્તિ થઈ અને મનોમય અર્થાત મનનું નિર્માણ થયું. અને એ અહંકાર ત્રણ ભાગોમાં વિભાજિત થયો: વૈકારિક, તેજસ અને તામસ. શ્લોકની ત્રીજી લાઈનમાં જો વૈકારિકશ્ચ તેજસશ્ચ તામસશ્ચ ઇતિ અહમ ત્રિધા. એ અહંકાર આ ત્રણ ભાગમાં વિભાજિત થયો. વૈકારિક અર્થાત સાત્વિક અહંકાર, તેજસ અર્થાત રાજસિક અહંકાર અને તામસ અર્થાત તામસી અહંકાર. અને આગળના શ્લોકોમાં પછી આમાંથીની વર્ણન આવશે કે જે વૈકારિક અહંકાર છે એનાથી મનની ઉત્પત્તિ થઈ. રાજસ અહંકાર છે એનાથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓની ઉત્પત્તિ થઈ. અને તામસ અહંકારથી આકાશની ઉત્પત્તિ થઈ. અને એમાંથી પછી આગળ જતા આ બધું તત્વજ્ઞાન છે. યદ્યપિ આપણને આ બધું સાંભળવામાં થોડું એટલી બધી સારું ન લાગે, થોડી આળસ કંટાળો પણ આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. એવું નહીં કે ભાઈ ખાલી આપણને વાર્તાઓ અને સ્ટોરીઓ જ સાંભળવામાં મજા આવે. જ્યાં તત્વનું વર્ણન છે એ આપણને સાંભળવીને એમાં ઊંઘ ચડે એવું ન હોવું જોઈએ. જે વાત છે એ બધી જ સમજવી જોઈએ. આપણને સારી લાગી એ વાત આપણે સમજવી છે અને અઘરી પડે એ વાત આપણે એમાં ઊંઘવું છે તો એ ન ચાલે. થાળીમાં આવ્યું હોય ઠાકોરજીનો પ્રસાદ છે તો બધું જ લેવું પડે. એમાં પછી તીખું આવે ને ગળ્યું આવે ને તળેલું આવે ને ફરસાણી આવે ને બધું આવે. એક વખત ભાવનગર બધા રશિયાના ભક્તો બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા ભાવનગર ગયા હતા. ઘણા 10-15 વર્ષ પહેલાની વાત હશે. આખી બસ લઈને લોકો નીકળ્યા હતા. ભારતમાં અલગ અલગ જગ્યાએ ગ્રંથ વિતરણ ને કીર્તન કરતા જતા હતા. તો ભાવનગર થોડા દી રોકાણા તો એને ભોજનની થાળી તૈયાર કરીને આપવામાં આવે તો એ લોકો આપણી જેમ શું કહેવાય રોટલી નારે શાક ને ફરસાણ બધું સાથે આપણે ખાઈ એમ ન ખાય. બધું એક એક વસ્તુ ખાય. પહેલા એકલી રોટલી ખાઈ ગયા, પછી એકલું શાક ખાધું, પછી કઈ ફરસાણ હતું એ ખાધું, ભાતે લુખા ખાધા ને દાળી એકલી પીધી. એનું કહેવું એમ હતું કે ભાઈ બધું અલગ અલગ ખાઈએ તો સ્વાદ ખબર પડે ને, મિક્સ કરીને ખાઈએ તો ક્યાં સ્વાદ ખબર પડે. ભાતમાં તમારે શું એકલા સ્વાદ લેવો થાય. કહેવાનું એવું નહીં કે ભાઈ આપણે એની જેમ કરી એકલું આપણને જે સારું લાગે એ સાંભળી લઈએ અને પછી નો આપણને સારું લાગે એમાં ઊંઘીએ, એવું ન. સિદ્ધાંત બલિયા સુનિતે ન કર આલસ, યહાં હૈ તે કૃષ્ણ લાગે સુદ્રઢ માનસ. મહાપ્રભુ કહે છે કે ભાઈ ભગવાનમાં મતી તો આ બધા સિદ્ધાંતોને
જાણવાથી જ દ્રઢરૂપથી લાગશે. બાકી તો સ્ટોરીઓ તો સાંભળતા જ હોય, બાળકો સાંભળે. નાના નાના છોકરાઓ નહીં તે ધ્રુવજીની પ્રહલાદજીની બધી કથાઓ સાંભળવામાં મજા આવે. તો આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ, એનો લાભ શું? કે હવે આ બધી વસ્તુ સુધી, તત્વ સુધી આપણે ધીરે ધીરે પહોંચીએ, એને સમજવાનો પ્રયાસ કરીએ. તો આજના શ્લોકમાં મૂળ રૂપથી અહંકારની ઉત્પત્તિ થઈ. એ અહંકારથી આગળ શું શું? મહતત્વથી અહંકારનું સર્જન થયું ને અહંકારથી આગળ બધા તત્વોનો ઉત્પત્તિ થશે. પણ આ અહંકાર જ સૃષ્ટિનું મૂળ છે. જીવ માત્ર માટે બધાની અંદર આ અહંકાર તત્વ છે. અને આ અહંકારથી જ આપણે બધા જ જન્મ મૃત્યુના ચક્રમાં ગોટા ખાઈ રહ્યા છીએ. અભિમાન સંસ્કૃતિ કર મૂલા. સંસ્કૃતિનું મૂળ છે, સંસાર ચક્રનું મૂળ છે અહંકાર. જો આ જગતમાં કાંઈ પણ છે, આ બધું ઉત્પન્ન ક્યાંથી થયું? ભગવાનથી. શ્રીમદ ભાગવતની શરૂઆત જ થઈ જન્માદ્યસ્ય યતો, જેનાથી આ સૃષ્ટિનો જન્મ થયો, જે આ સૃષ્ટિનું પાલન કરે છે, જે આ સૃષ્ટિનો સંહાર કરે છે. આ જગતને બનાવવામાં નિમિત્ત કારણ પણ ભગવાન છે અને એના ઉપાદાન કારણ પણ ભગવાન જ છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ અર્થાત જે રીતે કુંભાર હોય એ ઘડો બનાવે, માટીનો મટકું બનાવે, તો એ મટકું બનાવવામાં ઉપાદાન કારણ છે મીઠી. એ મીઠીથી ઘડાની ઉત્પત્તિ થઈ, એટલા માટે મીઠી એ ઘડા માટે છે ઉપાદાન કારણ. અને નિમિત્ત કારણ છે એ ઘડો મીઠીમાંથી મટકું બનાવવા માટે નિમિત્ત બન્યો છે કુંભાર. એટલા માટે કુંભાર છે એ નિમિત્ત કારણ છે અને મીઠી છે એ ઉપાદાન કારણ છે. પણ આ સૃષ્ટિનું ઉપાદાન કારણ પણ ભગવાન છે અને નિમિત્ત કારણ પણ ભગવાન છે. બંને કારણ ભગવાન જ છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે આ જગતમાં જે કાંઈ ઘટના થાય છે બધી જ ભગવાનની ઈચ્છાથી, ભગવાનની શક્તિથી અને એની પ્રેરણાથી થાય છે. ઠાકુરજીની ઈચ્છા વગર સૃષ્ટિમાં એક પત્તું પણ હલતું નથી, આવી આપણે વાત કરીએ છીએ. અને વાત 100% સચોટ છે. કારણ કે આ સૃષ્ટિ ભગવાનની શક્તિથી ચાલે છે, એના સંકલ્પથી ચાલે છે. એને જ આની ઉત્પત્તિ નિમિત્ત કારણ પણ એ છે, ઉપાદાન કારણ પણ એ છે. અને એટલા માટે મનુષ્યની વાત જવા દો, દેવતાઓ પણ આ જગતમાં ભગવાનની ઈચ્છા વગર એક તણખલું હલાવી શકવામાં પણ સમર્થ નથી. મનુષ્યની તો વાત જ બહુ દૂર છે. જે રીતે આપણે ઉપનિષદની કથા તમે લોકોએ સાંભળી છે કે એક વખત દેવતાઓએ જ્યારે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો તો પરસ્પર બધાની અંદર સ્પર્ધા જાગી, દેવતાઓની સભા ભરાણી અને એમાં બધા જ પોતપોતાના બળની પ્રશંસા કરતા હતા, પોતાને જ યુદ્ધના વિજયમાં મુખ્ય ગણાવતા હતા. તો ભગવાને શું લીલા કરી? સ્વર્ગમાં દેવતાઓનો જે બગીચો હતો એમાં એક વિશાળ યક્ષના રૂપમાં પ્રગટ થયા. અને ત્યાંના જે દેવ સેવકો હતા એ રોકવા છતાં એ યક્ષ હતા એની વાત માની નહીં. તો એ સેવકોએ જૈન સભામાં ખબર આપી. દેવરાજ ઇન્દ્રએ યક્ષ, વિચિત્ર યક્ષ કોણ છે, ક્યાંથી આવ્યા છે, તો જાણવા માટે સૌથી પહેલા વાયુદેવને મોકલ્યા. તો વાયુદેવ ત્યાં જઈને કહે છે, એ યક્ષ તું કોણ છો અને અહીંયા શું કામ આવ્યો છે? તો યક્ષ રૂપધારી ભગવાન કહે છે કે ભાઈ હું તો જે છું એ તમારી સામે છું, પણ પહેલા એ બતાવો તમે કોણ છો ને તમે એટલી બધી અહંકારથી, એટલા બધા પાવરથી વાત કરો છો, તો તમારું કાર્ય શું છે, તમારી શક્તિ શું છે? અરે હું વાયુદેવ, સમસ્ત વાયુ મારે આધીન છે, મને નથી જાણતા? હું મારા પરાક્રમથી સૃષ્ટિને, મોટા મોટા પર્વતોને ઉખાડી શકું છું, આખી સૃષ્ટિની ગતિ ફેરવી શકું છું. તો એ યક્ષ રૂપધારી ભગવાને તણખલું સામે મૂક્યું અને કીધું કે પહેલા આ તણખલાને ઉડાડીને બતાવો તો હું તમારી શક્તિ માનું. અને વાયુદેવ પહેલા તો આમ કે ને તિરસ્કાર પૂર્વક આમ એને એમ કે હમણાં ઉડાડી દો, પણ મેળ આવ્યો ને. તાકાત લગાડી, વધારતા વધારતા સંપૂર્ણ શક્તિ લગાડી દીધી. આખી સૃષ્ટિમાં પ્રલય જેવું વાતાવરણ થઈ ગયું, તણખલું હલ્યું નહીં.
પછી કઈ વાત કરવા જેવું રહ્યું નહીં, તો પાછા સભામાં જઈને મુખ નીચે કરીને બેસી ગયા, કઈ બોલ્યા નહીં. ઇન્દ્ર સમજી ગયા એને અગ્નિદેવને મોકલ્યા. અગ્નિદેવ સાથે પણ ભગવાને એ જ વાત કરી કે આ તણખલું સળગાવીને બતાવો તો હું તમારી શક્તિ માનું. પૂરી તાકાત લગાવી દીધી, પણ તણખલું ન સળગ્યું. એ પણ નીચે મુખ કરીને સભામાં જઈને બેસી ગયા. વરુણદેવ આવ્યા, એને પણ ભગવાને એ જ પ્રમાણે તણખલું સામે મૂક્યું, અને પોતાની પૂરી શક્તિ લગાવવા છતાં સમુદ્રના જે અધિષ્ઠાતૃ દેવતા છે, જળના અધિષ્ઠાતૃ દેવતા વરુણદેવ, એ તણખલાને ડૂબાડી ન શક્યા. તો એ પણ લજ્જિત થઈને સભામાં મુખ નીચે કરીને બેસી ગયા. દેવરાજ ઇન્દ્ર સમજી ગયા કે આનાથી કામ નથી, જો આપણે જ જવું પડશે. દેવરાજ ઇન્દ્ર સ્વયં ત્યાં પહોંચ્યા, અને જેવા ઇન્દ્ર પહોંચ્યા તો એ યક્ષ હતા એ અંતર્ધ્યાન થઈ ગયા, અને ત્યાં સાક્ષાત ભગવતી અષ્ટ દુર્ગા પ્રગટ થઈ ગયા. દેવરાજ ઇન્દ્ર પૂછે છે કે માતાજી, આ યક્ષ કોણ હતા? તો દુર્ગા માતા કહે છે કે ઇન્દ્ર, એ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન જ યક્ષના રૂપમાં આવ્યા હતા, અને એ બતાવવા માટે કે એની ઈચ્છા ન હોય તો તમે બધા દેવતાઓ ભેગા થઈને એક તણખલું પણ હલાવી ન શકે. અને વરુણ, અગ્નિદેવ અને વાયુદેવ ને તો એને દર્શનની યોગ્ય સમજ્યા. તમારી તો એટલી ઓકાત એને ન સમજી કે આને દર્શન દેવા તો તમારે આવતાની સાથે જ અંતર્ધ્યાન થઈ ગયા. ઇન્દ્રને કહે છે કે તને તો દર્શન યોગ્ય પણ ભગવાને ન સમજો, અને તો એટલું બધો અહંકાર શાનું કરે છો? દેવતાઓને ત્યારે આ વાત સમજાણી. આ બધું આ સૃષ્ટિમાં દેવતાઓની આ સ્થિતિ છે, તો માણસની શું વાત? ઘણી વાર માણસને એમ કે હું કરું, મેં કર્યું. અરે ભાઈ, શું તું કરીને શું તે કર્યું બતાય. ઘણી વાર તો પાછા પોતાને શું કહેવાય, જ્ઞાની બતાવે. આપણે શું કરીએ? ભગવાનને નિમિત્ત બનાવ્યા. કાંઈ નિમિત્ત નથી ભાઈ. હમણાં જ સાંભળી રહ્યા, ઠાકુરજી આ સૃષ્ટિનું ઉપાદાન કારણ ઈ છે, નિમિત્ત કારણ ઈ છે. આપણે કાંઈ નથી આમાં. આપણીથી ભગવાને કરાવ્યું. ગીતાનો શ્લોક છે, જગત પ્રસિદ્ધ છે. અંત કરતા ભગવાન કહે છે, ઈશ્વર સર્વભૂતાનામ યત દેશી અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મ્યન યંત્રારૂઢાની માયયા. હે અર્જુન, જેવી રીતે કોઈ યંત્ર અર્થાત ગાડી ચલાવવાળો કોઈ વ્યક્તિ હોય, તો ગાડી ચાલવા માટે સ્વતંત્ર નથી. જેના હાથમાં સ્ટેરિંગ છે, એની ઈચ્છા અનુસાર, એની મરજી અનુસાર યંત્ર ચાલે. એમ હું બધા જીવોના હૃદયમાં બેઠો છું, ત્યાંથી જ મારી શક્તિથી, મારી માયાથી આ બધા યંત્રોને ચલાવું છું. એની ઈચ્છા વગર કોઈ ચાલવાનું નથી. એની ઈચ્છાથી જ બધું થાય છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે બધું કરવા વાળા, કરાવવા વાળા ભગવાન જ છે, તો પછી ફળ આપણે શું કામ ભોગવવાનું? એ જ બધું કરાવે છે ને એની શક્તિથી જ બધું થાય છે, એની પ્રેરણાથી જ બધું થાય છે, તો પછી ફળ આપણે શું કામ ભોગવવાનું? એટલા માટે કે આ અહંકાર છે ને આપણને કરતા માને છે. અહંકારને કારણે આપણે શું માનીએ છીએ? મેં કર્યું. આને કારણે ફળ ભોગવવું પડે છે. બાકી જો માનીએ નહીં કે હું કરું છું, એ ભાવ વયો જાય, એ ત્યારે જાય છે કે અહંકાર જાય. અને હું પણ વયું જાય તો ગમે એ કરો તો એનું કઈ ફળ ભોગવવાનું જ નથી, કારણ કે કરવા વાળા તો ઠાકોરજી છે. પણ બીજા કરે ને આપણે આપણી ઉપર ઓઢી લઈએ કે મેં કર્યું, ત્યારે આ બંધનનું કારણ અહંકાર છે. એક પંડિતજી હતા, તો એનાથી કોઈ જાણતા અજાણતા ગાયની હત્યા થઈ ગઈ. યમદૂતો લેવા માટે આવ્યા, પંડિતજી તમારું આયુષ્ય તો હજી બાકી છે, પણ ગૌ હત્યાના મહાન પાપના ફળ સ્વરૂપ તમારું આયુષ્ય સમાપ્ત થઈ ગયું, એટલે ચાલો. અને પંડિતજી વિદ્વાન હતા, કે ભાઈ સજા દેવી હોય તો દેવરાજ ઇન્દ્રને દો. કેમ? આ ગાયની હત્યા હાથે કરી છે ને હાથના અધિષ્ઠાતૃ દેવતા ઇન્દ્ર છે, તો પાપ ઇન્દ્રને લાગે, મને શેમ? મેં થોડી ગાયને મારી છે, ઇન્દ્રએ મારી. ઇન્દ્રને જઈને નાખો નરકમાં. યમદૂતોને પાછા કાઢ્યા, અને ત્યાં જે આ ધર્મરાજની સભામાં વાત થઈ, ધર્મરાજ ઇન્દ્ર પાસે જ્ઞાન કહે છે કે ભાઈ પંડિતજી તો એમ કે છે કે હાથથી ગાયની હત્યા થઈ ને હાથના દેવતા છે ઇન્દ્ર,
તો ઇન્દ્રને પાપ લાગે, દોષ લાગે, તો ઇન્દ્રદેવ તમારે હવે શું સફાઈ દેવી છે? ઇન્દ્રદેવ કે થોડોક સમય ખમો. એટલે ઇન્દ્રદેવ હતા ઈ પંડિતજી પાસે ગયા અને જઈને બેઠા. પંડિતજી કહે છે કે આવો આવો દેવરાજ, શું વાત છે, તમે પૃથ્વી ઉપર આવ્યા સ્વર્ગમાંથી? તો કે હા. કે મને એમ થયું કે ભાઈ તમારી જેવા વિદ્વાન પુરુષ છે તો એની પાસેથી કંઈક જ્ઞાન પ્રાપ્ત કરો. સ્વર્ગમાં તો અમે રહીએ છીએ પણ ત્યાં અપ્સરાઓ ને વિમાન ને વિહાર ને અમૃત ને આમાં નામ જ સમય જઈ રહ્યો છે. તો મને એમ થયું તમારી જેવા વિદ્વાન પાસે જઈને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરીએ. તો ત્યાં ગયા ને પંડિતજીએ તો બહુ જ્ઞાનની મોટી મોટી વાતો કરી. દેવરાજ ઇન્દ્ર કહે છે કે મહારાજ વાહ, અદ્ભુત તમારું જ્ઞાન છે. આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે કેટલી મહેનત કરવી પડી છે. અરે મહારાજ શું વાત કરો છો, દિવસ રાત એક કરી નાખી ત્યારે આ બુદ્ધિ લગાવીને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ગુરુ ચરણોમાં બેસીને દિવસ રાત મેં મહેનત કરી અને ત્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે. પંડિતજી આ તમે એટલું સુંદર મકાન બનાવ્યું છે, મોટી હવેલી બનાવી છે, લાગે છે કે તમારા જ્ઞાનથી, તમારી વિદ્વત્તાથી પ્રસન્ન થઈને તમને રાજાએ અથવા કોઈ ધનવાન શેઠે આ ઘર, આ બંગલો ગિફ્ટમાં આપ્યો હશે. અરે દેવરાજ શું વાત કરો છો, કોઈ ગિફ્ટમાં આપે આવો સુંદર? અરે મહેનત કરીને પોતાના હાથથી બનાવ્યો છે. આમાં કઈ ઓછી મહેનત નથી થઈ. કેટલો ખર્ચો કર્યો ને કેટલી શું કહે પૂજા અનુષ્ઠાન કરાવ્યા ને કેટલી પુરોહિતાઈ કરીને દક્ષિણા ભેગી કરીને મહેનત કરીને મેં આ બંગલો બનાવ્યો છે. દેવરાજેન્દ્ર કહે છે વાહ, બહુ સરસ. મહારાજ હું જોઉં છું તમારા ઘરમાં એક એક વ્યક્તિ સંસ્કારી છે. છોકરાઓમાં, છોકરીઓમાં, બધામાં કેવા સુંદર ગુણવાન ને સંસ્કારી છે. આ બધા શું ગુરુકુળમાં જઈને આવા સંસ્કાર લઈને આવ્યા? અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે શું ગુરુકુળમાં સંસ્કાર મળે છે? મેં એવું આનું પરવરિશ કરી છે. બાળપણથી જ, નાનપણથી બધાને એવા સંસ્કાર આપ્યા છે કે આજ આ બધા આવા મોટા ગુણવાન થયા. દેવરાજ ઇન્દ્ર કહે છે કે અચ્છા, વિદ્વાન થયા તો મેં, ઘર બનાવ્યું તો મેં, સંસ્કાર આપ્યા તો મેં, અને ગાયની હત્યા કરી ઇન્દ્રે. યમદૂતોને સાથે લઈને પકડો ત્યાં પંડિતને નાખો નરકમાં. સારું કર્યું બધું મેં કીધું, પાપ કર્યું તો ઇન્દ્રે કીધું. અને આપણી બધાની આ જ સ્થિતિ ને, કાંઈક સારું કર્યું એટલે આપણે મેં કીધું, હું મેં જ આવે. અને કાંઈક ખરાબ થયું ભગવાનનું મેં હું બગાડ્યું હતું. લે એમ જ કાંઈ એવા પાપ નથી કર્યા, ભગવાને અમારી સાથે આવું શું કામ કર્યું? તો માણસની આ પ્રકૃતિ છે કે સારું કાંઈ થયું હોય તો અહંકાર, મેં કર્યું. અને કઈ દોષ હોય તો એ ઠાકોરજી ઉપર, ભગવાન ઉપર, વિધાતા ઉપર, કાળ ઉપર ઢોળી નાખે. તો વાત તો એ છે કે આ જગતમાં જે કાંઈ પણ થાય છે ભગવાનની શક્તિથી, એમની પ્રેરણાથી, એના સંકલ્પથી જ થાય છે. પણ જ્યારે જીવ અહંકારને વશ થઈને હું પણ કરી લે છે, પોતાને કરતા માની લે છે, તો એ કરતા પણ જ બંધનનું કારણ છે. મહાભારતની એક ઘટના મને સ્મરણમાં આવે છે કે મહાભારત યુદ્ધ પૂરું થયું તો એ સમયે કુરુક્ષેત્રની આખી યુદ્ધ ભૂમિ મૃત શરીરોથી ઢકાણેલી હતી. લાખો કરોડો યોદ્ધાઓના કપાણેલા શરીરો પડ્યા હતા. કોઈનું મસ્તક નથી, કોઈના હાથ નથી, કોઈના પગ નથી. ભયંકર એ દ્રશ્ય હતું. મોટા મોટા વીર પુરુષોના શરીરને પણ કંપાવી દે એવું એ દ્રશ્ય હતું. અને મુખ્ય વાત કે કોઈ વધ્યા નહોતા કે આનો અગ્નિ સંસ્કાર કરે. મહાભારત યુદ્ધમાં બંને સેનાઓમાં 5 પાંડવો સિવાય કોઈ વધ્યા નહોતા. પાંડવો પાસે 2 અક્ષયણી સેના વધી હતી, પણ અશ્વત્થામાએ રાતે સુતેલા જ એ શિબિરની અંદર આગ લગાવીને બધાને મારી નાખ્યા. તો અગ્નિ સંસ્કારી લાશોને ભેગી કરીને અગ્નિ સંસ્કાર કરવા વાળા પણ કોઈ નહોતા. તો રાજમહેલમાં જે સેવકો હતા એ બધાને બોલાવ્યા અને બધા પરસ્પર ભેગા થઈને મૃત શરીરો હતા એને સામૂહિક અગ્નિ સંસ્કાર, એક નો થાય તો કોઈ સંભાવના જ નહોતી. તો સામૂહિક અગ્નિ સંસ્કાર કરી રહ્યા હતા. અને એવામાં પરસ્પર ચર્ચા ચાલી. એ બધા સેવકો હતા એમાં 2 ગ્રુપ થઈ ગયા. એક હતા એ કોઈ પણ યોદ્ધાનું, કોઈ સૈનિકનું શરીર જોવે કે
ગદાથી નષ્ટ થયેલું છે. એટલે એમ કે આહા, આની ઉપર ભીમની ગદા પડી, આને મરવાની ઉતાવળ હતી, ભીમની સામે આવ્યો હશે ને બિચારો ગયો. હવે એવું તો હતું નહીં કે યુદ્ધમાં ભીમસેન એક જ ગદા ચલાવતા હતા, ગદાવાળા યોદ્ધાઓ તો બધા હતા, પણ કોઈ પણ નું ગદાથી શરીર નષ્ટ થયેલું જોવે એટલે આને ભીમે માર્યું. અને બીજો પક્ષ હતો એ અર્જુનના, કોઈનું તીરથી બાણથી શરીર વિંધાણેલું જોવે એટલે આને મરવાની ઉતાવળ હતી, પાર્થ સામે વયો ગયો. તો બીજા યોદ્ધાઓ પાસે શું ધનુષ્ય તીર હતા જ નહીં, પણ જેનું ચાલે એનું ચાલ્યા કરે. તો આ બે સૈનિકોના ગ્રુપ હતા. એક ભીમનો પક્ષ લઈને યુદ્ધનો શ્રેય, યુદ્ધમાં વિજયનો શ્રેય ભીમસેનને આપતા હતા, અને બીજો પક્ષ હતો એ યુદ્ધમાં વિજયનો શ્રેય અર્જુનને આપતા હતા. અને આ વાત ત્યાં સુધી જ સીમિત ન રહી. એ સેવકોમાં પરસ્પર ચાલેલી આ વાત વધતી વધતી રાજભવન સુધી પહોંચી, અને ત્યાંથી વધતી વધતી આખા નગરમાં ફેલાણી, અને બધાની અંદર ઉત્સુકતા જાગી કે અવડું મોટું યુદ્ધ જીતાણું, પણ એમાં સૌથી મોટું પરાક્રમ શ્રેય કોને આપવો, ભીમને કે અર્જુનને? મુખ્યત્વે બે જ હતા. અને વાત વધતા વધતા અર્જુન અને ભીમના કાનમાં ગઈ. એને મનમાં જિજ્ઞાસા જાગી, વાત તો સાચી, જારું આપણું પરાક્રમ કે એ બેની મનમાં એમ થયું કે શ્રેષ્ઠતા કોની? ભગવાન સમજી ગયા. ઠાકોરજીએ જોયું કે હજી તો આ અહંકારનું બીજ જ રોપાણું છે. આ પછી વધે, મોટું થાય, વૃક્ષ થાય અને પરસ્પર સંહાર કરાવે, એની કરતા આને અત્યારથી જ ઉખાડી નાખવું, હજી મૂળ જામ્યું નથી ત્યાં જ આને ઉખાડી નાખવું સારું છે. ભગવાન નકુલ સહદેવને પૂછે છે કે આપણે લોકો એટલું મોટું યુદ્ધ જીત્યા, પણ આ યુદ્ધમાં સૌથી શ્રેષ્ઠ પરાક્રમ કોનું? આપણે શ્રેષ્ઠતા દેવી હોય તો કોને દેવી? તો એ લોકો કહે છે, નકુલ સહદેવ કહે છે, પ્રભુ આપણને કેમ ખબર પડે? કારણ કે આપણને બીજા સામે જોવાનો ગાળો જ નહોતો. આપણી સામે જે યોદ્ધા હતા ને બીજું જોવા બેસે તો કોઈનું તીર ને કોઈની ગદા આપણા પ્રાણ પી જાય. એટલે કોઈને કોઈની સામે જોવાનો સમય જ નહોતો. બધા પોતપોતાના યુદ્ધમાં જ લાગેલા હતા. તો ખબર કેમ પડે કે ભાઈ આમાં કોણે વધારે પરાક્રમ કર્યું? ભગવાન કહે છે કે આપણે બર્બરીક, તમને યાદ છે યુદ્ધના પ્રારંભમાં બર્બરીકનું બધાને યાદ આવ્યું? હા, ભીમના પુત્ર હતા ઘટોત્કચ, અને એના પુત્ર હતા બર્બરીક. એની આસુરી વૃત્તિ જોઈને ભગવાને યુદ્ધના પ્રારંભમાં જ શરૂ થયું પહેલા સુદર્શન ચક્રથી એનું મસ્તક કાપી નાખ્યું. અને એણે ભગવાન પાસે જિજ્ઞાસા કરી, પ્રભુ મને મૃત્યુનો કોઈ ભય કે દુઃખ નથી, કારણ કે તમારા હાથે મરીને હું સદગતિ જ પ્રાપ્ત કરીશ, પણ મારા મનમાં ઈચ્છા હતી કે આ યુદ્ધ જોવું છે. તો ભગવાને કીધું કે બર્બરીક, તારી ઈચ્છા પૂરી થશે. અને ભગવાનની મસ્તકને લઈ જઈને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિના કિનારે એક વૃક્ષ હતું, અને વૃક્ષની ડાળી ઉપર એ બર્બરીકના મસ્તકને એવી રીતે બાંધી દીધું, લટકાવી દીધું કે જ્યાંથી આખું જ કુરુક્ષેત્રનું મેદાન, યુદ્ધ ભૂમિ સ્પષ્ટ દેખાય. તો ભગવાને યાદ કરાયું કે ઈ તટસ્થ દ્રષ્ટા છે, એને પૂછીએ તો ખબર પડે કે ભાઈ આ યુદ્ધમાં સૌથી મોટું પરાક્રમ કોનું? તો ભગવાન બધાને, અર્જુનને, ભીમસેનને, પાંડવોને બધાને લઈને ત્યાં એ વૃક્ષ પાસે ગયા, અને બર્બરીકને કહે છે કે હે મહાપુરુષ, તારી ઈચ્છા હતી યુદ્ધ જોવાની, તો શું યુદ્ધનું નિરીક્ષણ કર્યું? તો કે હા પ્રભુ, તમારી કૃપાથી મેં આખું જ યુદ્ધ અહીંયાથી જોયું. તો ભગવાન કહે છે કે બર્બરીક, તો તું યુદ્ધનો શ્રેય કોને આપે છો? યુદ્ધમાં સર્વશ્રેષ્ઠ પરાક્રમ તારી દ્રષ્ટિમાં કોણે પ્રગટ કર્યું? અને એ મસ્તક હતું ને જોરથી અટ્ટહાસ કરીને હસે છે, જોર જોરથી કે પ્રભુ મેં અહીંયા જોયું કે કોઈ યુદ્ધ થયું જ નથી, અહીંયા તો કઠપુતલીનો ખેલ ચાલતો હતો. કોઈ લોકોએ મરેલાને માર્યા, મરેલાને કોઈ ગદાથી માર્યા, કોઈ મરેલાને તીરથી માર્યા, ને સમજે છે કે હું પરાક્રમી, હું વીર ને હું યોદ્ધા. અહીંયા તો હું જોઉં છું કે કોઈ જીવતો હતો જ નહીં, મુર્દાઓને આ બધા માર્યા. અને ભીમસેનથી રહેવાનું ને જોરથી ચીલાણા, હે શું કે અમે મુર્દાને માર્યા? તો કહે છે કે પિતાજી તમે
દુઃખ ન માનો, પણ મેં તો અહીંયાથી 18 દિવસથી મેં નિરીક્ષણ કર્યું કે ભગવાનનું સુદર્શન ચક્ર પૂરી ગતિથી, તેજ ગતિથી આકાશમાં ઘૂમી રહ્યું છે અને કૃષ્ણ કાળ દ્રષ્ટિથી જેની સામે જોતા, જેની સામે કાળ દ્રષ્ટિ કરતા એના જ પ્રાણ સુદર્શન ચક્ર ખેંચી લેતું, અને જેના પ્રાણ ખેંચાઈ ગયા પછી એની ઉપર ભીમસેનની ગદા પડે કે અર્જુનનું તીર લાગે અથવા કોઈ યોદ્ધાનું અસ્ત્ર શસ્ત્ર એની પર આવે અને એ મૃત્યુ માટે એનું એ અસ્ત્ર શસ્ત્ર છે એ ખાલી કારણ બને, બાકી એના પ્રાણ તો પહેલેથી જ કૃષ્ણની દ્રષ્ટિએ ખેંચી લીધેલા છે. આમાં મારે શું કહેવું કે કોનું યુદ્ધ અહીંયા ચાલતું હતું? અને સુખદેવજીએ તો આ વાત પહેલા જ કહી દીધી કે આ યુદ્ધ, મહાભારતનું યુદ્ધ ભીમસેનની ગદાએ નથી જીત્યું, ધર્મરાજની ધર્મનિષ્ઠાએ નથી જીતાણું, કે નથી અર્જુનના ગાંડીવથી જીતાણું. યુદ્ધ કોણ જીત્યું? દ્રષ્ટિયા વિધુય વિજય જયમુદ્વિઘોષ્ય, કૃષ્ણની દ્રષ્ટિએ યુદ્ધ જીત્યું છે. એની દ્રષ્ટિથી આ યુદ્ધ જીતાણું છે. બર્બરિકની વાત સાંભળી ત્યારે આ બધાને ખબર પડી કે ભાઈ આપણને તો આ ખોટું અમે હતું કે કોનું પરાક્રમ ને કોણ શ્રેષ્ઠ. તો બધી વાત આ જ છે. આ બધા શાસ્ત્રના પ્રસંગો છે એક બે માટે નથી, બધા માટે છે, આપણા બધા માટે આ જ છે. બસ ખાલી આપણે માની બેઠા છીએ અહંકારને કારણે કે મેં કર્યું, મારાથી થયું, હું નિમિત્ત બન્યો. બધું ભગવાન કરી રહ્યા છે. અર્જુનને કહે છે કે અર્જુન, અહમ સર્વસ્ય અધિસન્નિવિષ્ટ મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છે. બધાના હૃદયમાં હું બેઠો છું, ત્યાંથી જ હું જ્ઞાન આપું છું, ત્યાંથી જ હું સ્મરણ શક્તિ આપું છું, પ્રેરણા આપું છું, શારીરિક બળ, માનસિક બળ, બુદ્ધિ બળ, આત્મબળ, ઇન્દ્રિય બળ, બધા જ પ્રકારના બળ દેવાવાળો હું છું, જ્ઞાન દેવાવાળો હું છું, બુદ્ધિ દેવાવાળો હું છું, પ્રેરણા દેવાવાળો હું છું. તો કરતા તો ઈ જ છે, પણ જીવ જ્યારે પોતાને કરતા માને છે તો ઈ એની માટે બંધનનું કારણ છે. અને જ્યાં સુધી અહંકારથી વ્યક્તિ મુક્ત નહીં થાય ત્યાં સુધી આ કરતાપણાનો ભાવ દૂર થશે નહીં. અને અહંકારને નષ્ટ કરવા વાળું આ જગતમાં એક જ સાધન છે, અને એ છે ભક્તિ. ભક્તિ જ એક એવું સાધન છે જે અહંકારને જળ મૂળમાંથી નષ્ટ કરીને હૃદયને એકદમ દૈન્યથી, નમ્રતાથી ભરી દેશે. જ્ઞાન અહંકાર વધારશે, કર્મ અહંકાર વધારશે. આપણે કંઈક દાન દીધું છે અથવા કોઈ સત્કર્મ કર્યું છે તો મનમાં અહંકાર વધશે. આ બધા સાધનો છે એનાથી અહંકાર ગલિત નહીં થાય. જેટલા પણ સાધનો શાસ્ત્રમાં છે આ બધામાં ભગવાનને સૌથી પ્રિય ભક્તિ જ શું કામ છે? તમારા મનમાં ક્યારે પ્રશ્ન છે કે જ્ઞાન છે, યોગ છે, કર્મ છે, ઘણા ઘણા સાધનો છે, તીર્થાટન, સત્કર્મ ઇત્યાદિ, તો ભક્તિ જ ભગવાનને સૌથી અધિક પ્રિય શું કામ છે? નારદ ભક્તિ સૂત્રમાંનો જવાબ આપ્યો છે કે ઈશ્વરસ્ય દૈન્ય પ્રિયત્વાશ્ચ અહંકાર દ્વેષિત્વાશ્ચ. ઈશ્વરસ્ય, ભગવાનને અહંકાર દ્વેષિતશ્ચ, અહંકારથી દ્વેષ છે. આ જગતમાં ભગવાનને કોઈથી દ્વેષ નથી, ત્યાં સુધી કે અસુરો સાથે પણ દ્વેષ નથી. અસુરોને મારે છે તો ઈ એના સુધાર માટે, જેમ માતા પિતા પોતાના સંતાનોને ખીજાય અથવા તો મારપીટ કરે તો એની સાથે કોઈ વેર વિરોધ કે દ્વેષ નથી, એના સુધાર માટે માતા પિતા પુત્રને સજા આપે છે. એમ ભગવાન અસુરોને, દુષ્ટોને, પાપીઓને સજા પણ કરે છે તો એના સુધાર માટે, અને એટલા માટે મારીને પણ પોતાનું ધામ આપે છે. દ્વેષ હોય તો મારી નરકમાં ન નાખે. તો ભગવાનની સૃષ્ટિમાં કોઈ સાથે દ્વેષ નથી, કારણ કે બધા જ એના છે, તો કોની સાથે દ્વેષ કરે? દ્વેષ હોય તો એક જ વાતથી છે, ઈશ્વરસ્ય અહંકાર દ્વેષિત્વાશ્ચ. અહંકારથી ભગવાનને દ્વેષ છે. ભગવાનને કોઈ અહંકાર કરે ઈ ન ચાલે. અને પ્રિય શું છે? દૈન્ય પ્રિયત્વાશ્ચ. દૈન્ય ભગવાનને પ્રિય છે. દૈન્ય અર્થાત દીનતા, નમ્રતા. જે વ્યક્તિ પોતાને એકદમ તુચ્છ સમજે. અહંકારથી વિરોધી તત્વ છે દૈન્ય, નમ્રતા.
અહંકારી વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ માને અને દૈન્ય હોય એ વ્યક્તિ પોતાને તુચ્છ માને. ઘાસના તણખલાથી પણ તૃણાદપી સુનીચે. અહંકારી વ્યક્તિ છે એના મનમાં હોય કે લોકો મારું સન્માન કરે, મારી વાહ વાહ કરે, મારો આદર થાય, આદર કરે, અને પોતે બીજાનું ક્યારે આદર કરે નહીં, બીજાને વાત વાતમાં હેઠા પાડે, બીજાનો અનાદર ને અપમાન, આ અહંકારનું લક્ષણ છે. અને બીજી બાજુ જે દૈન્ય છે, નમ્રતા, એનું લક્ષણ શું છે? અમાની માન દેન. એને સ્વયં માનની ભાવના ન હોય કે મારી કોઈ વાહ વાહ કરે ને મારા ગુણગાન, અને બીજાને હંમેશા માન આપે. આ દૈન્ય નમ્રતાનું લક્ષણ છે, અહંકારથી મુક્તની સ્થિતિ છે. તો ભગવાનને દૈન્ય અત્યંત પ્રિય છે અને અહંકાર સાથે દ્વેષ છે. અને આ દૈન્ય ઉત્પન્ન કરવા વાળું સાધન ભક્તિ છે, અને એટલા માટે ભગવાનને સૌથી અધિક પ્રિય ભક્તિ છે. કોઈ પણ શાસ્ત્ર લ્યો, ભગવાને પોતા સ્વમુખથી જ્યાં ત્યાં ભક્તિ મહારાણીના ગુણ ગાયા છે. મેં 2 શ્લોક તમને મોકલ્યા છે ગ્રુપમાં, જો એમાં પહેલા જે 2 શ્લોક છે એ શ્રીમદ ભાગવતના 11 સ્કંદના સ્વયં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીની સામે કહે છે કે ઉદ્ધવ, ન સાધ્યતી મામ યોગો. યોગ છે ન સાધ્યતી મામ, મારી પ્રાપ્તિ નહીં કરાવી શકે. સ્પષ્ટ શબ્દ તમે જો કેટલા સ્પષ્ટ ઠાકોરજી પ્રયોગ કરે છે. ન સાધ્યતી મામ યોગો, યોગ મારી પ્રાપ્તિ નહીં કરાવી શકે. ન સાંખ્યમ, સાંખ્ય પણ, સાંખ્ય અર્થાત જ્ઞાન, જ્ઞાન પણ મારી પ્રાપ્તિ નહીં કરાવી શકે. ન ધર્મ ઉદ્ધવ, અને હે ઉદ્ધવ, ધર્મ પણ જીવને મારી પ્રાપ્તિ નહીં કરાવી શકે. ન સ્વાધ્યાય તપસ ત્યાગ, શાસ્ત્રોનું સ્વાધ્યાય કરેલું પણ મારી પ્રાપ્તિ નહીં કરાવી શકે. ન તપ ન ત્યાગ, ગમે એટલી મોટી તપસ્યા કરી લે અથવા ગમે એટલો મોટો ત્યાગ કરીને વૈરાગ્યવાન બની જાય, પરંતુ આ બધા સાધનો પણ ન સાધ્યતી માં, મને પ્રાપ્ત નહીં કરાવી શકે. તો યથા ભક્તિર મમોર્જિત, જેવી મારામાં દિન પ્રતિદિન વર્ધિત ભક્તિ જીવને મારી પ્રાપ્તિ કરાવી શકશે, એવી મારી પ્રાપ્તિને યોગ કરાવી શકે નહીં, જ્ઞાન કરાવી શકે નહીં, ધર્મ કરાવી શકે નહીં, સ્વાધ્યાય કરાવી શકે નહીં, તપ કરાવી શકે નહીં, ત્યાગ કરાવી શકે. ભક્તિ યથા ભક્તિર મમ ઉર્જિત, ઉર્જિતનો અર્થ થાય દિન પ્રતિદિન વધવા વાળી મારી ભક્તિ જેટલી સરળતાથી મારી પ્રાપ્તિ કરાવી શકશે, એટલું અન્ય સાધનો નહીં કરાવી શકે. અને પાછા આગળના શ્લોકમાં ભક્તિનો મહિમા ગાતા કહે છે કે અર્જુન, ભક્ત્યા અહમ એકયા ગ્રાહ્ય. ભક્ત્યા અહમ, સંધિ છૂટી પાડો એટલે છેલ્લો શબ્દ થાય એકયા, એકમાત્ર ભક્તિથી. જો એકયા શબ્દ વાપર્યો ન હોત તો એનો અર્થ થાય કે ભક્તિની સાથે સાથે બીજાથી પણ એની પ્રાપ્તિ થઈ શકે. પણ ભગવાન શું કહે છે? ભક્ત્યા અહમ એકયા, એકમાત્ર ભક્તિથી જ ગ્રાહ્ય, મને ગ્રાહ્ય અર્થાત પકડી શકાય છે. શ્રદ્ધયા આત્મપ્રિય સતામ, સંતોના પ્રિય મને, સંતો જેને પોતાનો આત્મા માને છે એવો હું એકમાત્ર ભક્તિથી જ પકડમાં આવું છું. અહમ ગ્રાહ્ય. ભક્તિ પુનાતી મન નિષ્ઠા સ્વપાકાન અપી સંભવાત, અને મારામાં નિષ્ઠાયુક્ત ભક્તિ પુનાતી પવિત્ર કરી દે છે. કોને? સ્વપાકાન અપી, ચાંડાલને પણ. નિષ્ઠાયુક્ત મારી ભક્તિ છે એ ચાંડાલને પણ પવિત્ર કરી દે છે. શ્લોકમાં શબ્દ તમને દેખાય છે સ્વપાકાન. સ્વનો અર્થ થાય શ્વાન, કૂતરો. પાકાન અર્થાત એને પચાવી જાય, કૂતરાનું માંસ ખાઈને પણ પચાવી જાય, અને આપણે શાસ્ત્રમાં ચાંડાલ કીધા છે. અને ચાંડાલ પણ છેલ્લો શબ્દ શું છે? સંભવાન. જન્મથી જ જે ચાંડાલ અર્થાત પાપ પ્રવૃત્તિમાં લાગ્યા છે. 2 પ્રકારના લોકો હોય. એક કે જે જન્મથી જ પાપમાં લાગેલા હોય, એવા પરિવારમાં જન્મ થયો છે કે જ્યાં જન્મતાની સાથે તે માંસાહાર ન કરવાના કાર્યમાં લાગેલા હોય. અને બીજા એવા લોકો હોય જે જન્મથી પવિત્ર છે, સારા કુળમાં જન્મ થયો છે, પણ મોટા થયા ધીરે ધીરે કુસંગમાં પડીને પછી માવા ખાવા માંડ્યા, માવાથી સિગરેટ, ને પછી ત્યાંથી આગળ દારૂએ પહોંચ્યા, ત્યાંથી આગળ ઈંડાએ ને માછલી અને મુર્ગાએ પહોંચ્યા.
તો જન્મ તો સારા પરિવારમાં, સંસ્કારી પરિવારમાં થયો, પણ કુસંગમાં પડીને પાપમાં લાગ્યા. તો આ બે પ્રકારના પાપી, એક તો જન્મથી જ પાપમાં લાગી છે અને એક સંગ દોષને કારણે પાપમાં. તો અહીંયા કે છે સંભવાત, જન્મથી જ જે પાપમાં લાગેલા છે આવા ચાંડાલ પણ ભક્તિ પુનાતી, મારી ભક્તિ એવા જીવને પણ પવિત્ર કરી દે છે. આ ભાગવતમનો શ્લોક છે. એની પછી બીજા શ્લોક ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના છે, ઈ જુઓ તમે. 11મો અધ્યાયનું નામ શું છે ભગવદ્ ગીતાનું? વિશ્વરૂપ દર્શન. અર્જુનને ભગવાને પોતાનું વિશ્વરૂપ દેખાડ્યું અને એ રૂપ જોઈને અર્જુન હતા એ ધ્રુજવા માંડ્યા, પરસેવો છૂટી ગયો. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ખુલ્લા આવડા મોટા મેદાનમાં કેટલી હવા ચાલતી છે, અને એ ડિસેમ્બરમાં કેવી ઠંડી હોય, અને એમાં ઈ સાઈડ તો ઠંડી લો કે ને હાડ ગજાઈ નાખે, શું કેવું, હાડ થી જાય દે એવી ગરમી, હાડ ક્યાંથી જાય દે એમ જ થતું છે ને. અને ઈ ઠંડીમાં કુરુક્ષેત્રના ખુલ્લા મેદાનમાં અર્જુનને પરસેવો છૂટી ગયો. બોલો, ઈ વિરાટ રૂપ જોઈને ભગવાનને કહે છે કે એ કેશવ, હું મારું ભાન ભૂલી ગયો છું, હું કોણ છું એ ભૂલી ગયો, તમારું આ ઉગ્ર રૂપ જોઈને હું ભૂલી ગયો કે હું કોણ છું. તમે કૃપા કરીને મને તમારા સૌમ્ય ચતુર્ભુજ રૂપના દર્શન કરાવો. તો ભગવાન પછી વિશ્વ રૂપમાંથી અર્જુનની સામે ચતુર્ભુજ રૂપમાં થયા, અને પછી ચતુર્ભુજ રૂપમાંથી પછી પાછા પોતાના દ્વિભુજ મુરલી મનોહર રૂપમાં અર્જુનની સામે શાંત રૂપથી ઉભા રહ્યા. અને ત્યારે અર્જુન કહે છે, અર્જુન ઉવાચ દ્રષ્ટવેદમ માનુષમ રૂપ તવ સૌમ્ય જનાર્દન. હે જનાર્દન, તમારું આ મનુષ્ય રૂપ સૌમ્ય અર્થાત શાંત અને સુંદર આ મનુષ્ય રૂપ જોઈને ઇદાનીમ અસ્મિ સંવૃત સચેત, હવે હું ભાનમાં આવ્યો, હવે મને ખબર પડી કે હું અર્જુન છું. ઇદાનીમ અસ્મિ, હવે સંવૃત પ્રકૃતિમ ગત, હું મારી પ્રકૃતિમાં અર્થાત હું મારા સ્વરૂપમાં આવ્યો, હવે હું સ્વસ્થ થયો. અને ત્યારે ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ હે અર્જુન, સુદૂરદર્શમ ઇદમ રૂપમ દ્રષ્ટવાનસી યન્મમ. તું મારું જે રૂપ જોયે છો ને, જે રૂપથી તારી સામે જો ઊભો છું ને, એ દૂરદર્શન નહીં, સુદૂરદર્શ, એના દર્શન અત્યંત દુર્લભ છે. દેવા અપી અસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણ. દેવતાઓને પણ મારા શ્યામ સુંદર દ્વિભુજ મુરલી મનોહર રૂપના દર્શનની નિત્ય આશા બની રહે છે, પણ એની માટે પણ મારા આ રૂપના દર્શન અત્યંત દુર્લભ છે. દેવતાઓને કોઈ વખત સૌભાગ્યથી મારા ચતુર્ભુજ નારાયણ વિષ્ણુ રૂપના દર્શન તો થાય છે, પણ મારા શ્યામ સુંદર રૂપના દર્શન દેવતાઓ માટે પણ સુદૂરદર્શ, અત્યંત દુર્લભ છે. આ રૂપના અર્જુન પૂછે કે પ્રભુ, તો તમારા આ રૂપના દર્શન કરવા માટે શું કરવું જોઈએ? તો ભગવાન શું જવાબ આપે? જો પછીનો શ્લોક. નાહમ વેદે, વેદોનું અધ્યયન કરવાથી મારા આ રૂપના દર્શન નથી થતા. ન તપસા ન દાને ન ચૈજયા, મોટી મોટી તપસ્યાઓ કરવાથી કે દાન દેવાથી કે ઈજ્જયા, મોટા મોટા પૂજનો અનુષ્ઠાનો કરવાથી. નાહમ શક્ય એવમ વિદો દ્રષ્ટુમ દ્રષ્ટવા નસી મામ યથા. હે અર્જુન, તું જે રૂપમાં મને જોઈ રહ્યો છો, આ રૂપમાં મોટા મોટા દાન કરવાથી, વેદોનું અધ્યયન, તપસ્યા ઇત્યાદિથી પણ મારે આ રૂપના દર્શન થઈ શકતા નથી. તો કઈ રીતે થઈ શકે છે? ભક્ત્યાત્વ અનન્યા, અનન્ય ભક્તિથી જ શક્ય. અહમ એવમ વિદો અર્જુન. હે અર્જુન, એવમ વિદ, આવી રીતે, જે રૂપમાં હું તારી સામે ઊભો છું, આવી રીતે મારા દર્શન અનન્ય ભક્તિ દ્વારા જ થાય છે, અન્ય કોઈ સાધનથી થતા નથી. ભક્તિથી જ વ્યક્તિ જ્ઞાતુમ, જો અંતિમ લાઈન કેવી સુંદર ભગવાન કહે છે, જ્ઞાતુમ, મને કોઈ જાણી શકે છે, દ્રષ્ટુમ, મને જોઈ શકે છે, તત્વેન પ્રવેષ્ટુમ, અને મારા તત્વને સમજી શકે છે, અને મારા ધામમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે. આની સિવાય કોઈ રસ્તો નથી. દાનથી કે વેદોના અધ્યયનથી કે તપથી કે મોટા મોટા પૂજનથી, આ કોઈ વસ્તુથી મારી પ્રાપ્તિ થતી નથી. ભક્ત્યા તો અનન્ય, અનન્ય ભક્તિથી જ મને આ રૂપમાં પ્રાપ્ત કરી શકાય છે.
ભાગવતની રચના તો વ્યાસ ભગવાને જીવોને ભક્તિમાં લગાવવા માટે જ કરી. ભાગવત લખીને વ્યાસજીને પૂછ્યું કે ભાઈ તમે એટલા ગ્રંથોની રચના વ્યાસજી કરી જ હતી, તો પછી આ ભાગવત લખવાની શું જરૂર પડી? તો વ્યાસ ભગવાન શું કહે છે? યસ્યામ વૈશ્વયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે. એટલા માટે રચના કરી કે આને સાંભળવા માત્રથી પરમ પુરુષ ભગવાન કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય. ભગવાનને પ્રાપ્ત કરવા માટે સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ વિધિ કોઈ હોય તો એ છે ભક્તિ. પણ બસ વાત એટલી છે કે ભક્તિ છે એ મનમાના ઢંગથી કરવાની વસ્તુ નથી. ભક્તિ છે એ સંતો પાસે શીખીને જાણીને કરવાની વસ્તુ છે. ભક્તિની પ્રાપ્તિના સાધન બતાવતા રૂપ ગોસ્વામી કહે છે, આદો શ્રદ્ધા તત સાધુ સંગ અથ ભજન ક્રિયા. આદો શ્રદ્ધા, સૌથી પહેલી જરૂર છે શ્રદ્ધાની. વ્યક્તિની અંદર શ્રદ્ધા હશે તો શ્રદ્ધા હશે ત્યારે વ્યક્તિ સાધુઓનો સંગ કરશે. જેનામાં શ્રદ્ધા નથી તો સાધુઓને ઢોંગીને પાખંડીને બાવાન ધુતારા જ સમજે છે, એટલે એની તો વાત જ નથી. શ્રદ્ધા હશે ત્યારે વ્યક્તિ સાધુઓનો સંગ કરશે અને સાધુઓના સંગમાં રહીને જાણશે કે ભક્તિ કોને કહેવાય, ભક્તિ કેમ કરાય, ભક્તિની વિધિ શું છે. અને ત્યારે ત્રીજું સ્ટેપ છે ભજન ક્રિયા. અને ત્યારે એની ભજન ક્રિયા ચાલુ થશે. જ્યાં સુધી સંતોના સંગમાં રહીને ભજનની વિધિ નહીં જાણે ત્યાં સુધી મનમાના ઢંગથી કરેલી કોઈ પણ ક્રિયા ભક્તિ નહીં માનવામાં આવે. ભક્તિ છે બહુ સરળ વિધિ, ભગવાનને પ્રાપ્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ વિધિ, પણ એનો માર્ગ છે સાધુઓના સંગમાં રહીને જાણવું પડશે ભક્તિ કોને કહેવાય, કઈ રીતે કરાય, એની વિધિ શું છે. આપણે આપણા મનમાના ઢંગથી કરશું તો એ ભક્તિ નહીં ગણાય. અને જો એક વખત જીવનમાં ભક્તિ મહારાણી આવી તો પછી અહંકારથી આપણે મુક્ત નહીં થવું પડે. ભક્તિ જ આપણા હૃદયને અહંકારથી મુક્ત કરી દેશે. અહંકારને એમ કે એક પીગાળીને હૃદયને એકદમ સરળ બનાવી દેશે, એકદમ દીનતાથી ભરી દેશે. જો હનુમાનજી મહારાજ લંકામાં ગયા, વિભીષણ સાથે સંવાદ થાય છે તો હનુમાનજી શું કહે છે? હનુમાનજી પોતાની વિશે શું કહે છે કે વિભીષણ પ્રાતઃ લેઈ જો નામ હમારા તાહી દિન તેહી મિલે ન આહારા. વિભીષણે પોતાની વિશે કીધું કે હનુમાનજી તામસ તન કછુ સાધન નાહી પ્રીતિ ન પદ સરોજ મન માહી. તામસી શરીર છે, અસુર વંશમાં જન્મ થયો છે, કોઈ સાધન ભજન થતું નથી. શું મારી જેવા વ્યક્તિને પણ રામજી પોતાની શરણમાં રાખશે? મારી જેવા વ્યક્તિને પણ શું રામજીની પ્રાપ્તિ થશે? તો હનુમાનજી કહે છે વિભીષણજી તમે તો બહુ સારા છો, મારી સામે જો, મારું તો જો, કપી સબ બીધી ચંચલ હીના. હું તો વાનર છું, વાનરનો સ્વભાવ જ હોય ચંચળ, અત્યંત તુચ્છ. પ્રાતઃ લઈ જો નામ હમારા, સવારમાં વિભીષણજી મારું કોઈ નામ લઈ લે ને તો એનો બિચારાનો દિવસ બગડી જાય. બીજી વાત તો જવા દો, આખો દિવસ એને ભોજન ન મળે, ભૂખ્યો રહેવું પડે. જેને આ જગતમાં રામજી કરતા પણ જેના મંદિરો વધારે છે, જ્ઞાની નામ અગ્રગણ્યમ છે, સકલ ગુણ નિધાનમ છે, અને ઈ હનુમાનજી ભક્તિ મહારાણીએ હૃદયને એટલું સરળ કરી નાખ્યું છે, અહંકારથી બિલકુલ શૂન્ય અને સરળતા દીનતાથી ભરી દીધું છે કે એ પોતાને સમજે છે કે મારું કોઈ સવારમાં નામ લઈ લે તો એને બિચારાને ભોજન ન મળે. અને આપણને ખબર છે કે એનું નામ લઈને જ આપણું મેળ આવવાનો છે. બાકી કાંઈ હનુમાનજીના નામે આજ કેટલા આપણે ભોજન કરીએ છીએ, ખાઈએ છીએ. શીલ હાલતું હોય ત્યાં કેટલા હનુમાન ચાલીસા બોલવા માંડે. કાંઈક નાનું એવું સાપ કે માતાઓ તો કિચનમાં ગરોળી જોઈ જાય ને ત્યાં હનુમાન, જય હનુમાન, જ્ઞાન ગુણ સાગર. અને બધું જ સત્ય છે. હનુમાનજી વિશે જેટલું કહીએ એની મહિમામાં ઓછું છે. બધા જ ગુણો એનામાં છે, બધો જ પ્રભાવ એનો છે, બધી જ મહિમા એની છે. પણ પોતે ભક્તિ મહારાણીની કૃપાથી એટલા પોતાને તૃણાદપી સુનીચે અને ઘાસના તણખલાથી પણ નીચ સમજે છે કે સવારમાં કોઈ નામ લઈ લે તો એને ભોજન ન મળે. અચ્છા, વિભીષણ
જ્યારે રામજીની શરણમાં ગયા તો ત્યાં જઈને વિભીષણ પોતાની પહેચાન ઓળખાણ રામજીને શું આપી જુઓ તમે. વિભીષણ કહે છે કે નાથ દશાનન કરમે ભ્રાતા. શું ઓળખાણ આપી? હે નાથ, હું દશાનન રાવણનો ભાઈ છું. નહીં તો કહી શકે કે હું ધનનો સંપત્તિનો દેવતા કુબેરનો ભાઈ છું. કુબેરજી પણ વિભીષણના ભાઈ છે. પણ શું કહે છે? હું રાવણનો ભાઈ છું. નિશિચર વંશ જન્મ સુરત રાતા. હે પ્રભુ, રાક્ષસ વંશમાં મારો જન્મ થયો છે. નહીં તો વિભીષણ કહી શકે વિભીષણના મા અસુર કુળના હતા, પણ પિતાજી વિશ્રવા જે પુલત્સ્ય મુનિના પુત્ર હતા, તો એ કહી શકે પ્રભુ પુલત્સ્ય મુનિના પવિત્ર વંશમાં મારો જન્મ થયો છે. પણ એમ ન કીધું. શું કહે છે? નિશિચર કુલ જન્મ, રાક્ષસ વંશમાં મારો જન્મ થયો છે. સહજ પાપ પ્રિય તામસ દેહા જથા ઉલુકહી તમ પર નેહા. અને સહજમાં જ પાપ અમને પ્રિય છે. જેવી રીતે ઉલુઓને રાત્રિ પ્રિય હોય એમ અમારા તામસી શરીરમાં અસુર વંશમાં સહજ પાપ ઉપર પ્રીતિ છે. અને આવો હું તમારી શરણમાં આવ્યો છું. વિભીષણ માટે ભગવાન એમ કહે છે કે વિભીષણ, ધરહું તુમ સારીખે સંત પ્રિય મોરે, ધરહું દેહ નહીં આન નિહોરે. તારી જેવા હે વિભીષણ, તમારી જેવા સંત મને પ્રિય છે અને હું તમારી જેવા સંતો માટે દેહ ધારણ કરું છું કે જે જીવનમાં પ્રતિકૂળ સ્થિતિમાં રહીને, પ્રતિકૂળ જગ્યામાં રહીને, પ્રતિકૂળ વાતાવરણમાં રહીને પણ મારું ભજન છોડતા નથી. આવા ભક્તો જ મને પ્રિય છે અને તમારી જેવા આવા ભક્તો માટે જ હું દેહ ધારણ કરું છું. આપણે ભજન કરીએ છીએ, ભારતની પવિત્ર ભૂમિમાં જન્મ થયો છે, બધું અનુકૂળ છે અને ભજન કરીએ છીએ. પણ એની કરતા મોટી વાત છે કે બાંગ્લાદેશમાં પાકિસ્તાનમાં રહીને ભક્તો બિચારા ભજન કરે છે. ભજન કરે છે એટલું જ નહીં, ન્યાય પ્રચાર કરે છે. માર ખાઈને પ્રચાર કરે છે. એની ભક્તિથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે એટલા આપણીથી નહીં થાય. તો વિભીષણને કહે છે કે વિભીષણ, તમારી જેવા ભક્તો કે જે પ્રતિકૂળ સ્થાનમાં વાતાવરણમાં રહીને પણ મારું ભજન છોડતા નથી. તુમ સારી કે સંત પ્રિય મોરે, ધરહુ દેહ નહીં આન નિહોરે. હું તમારી જેવા ભક્તો માટે જ દેહ ધારણ કરું છું. અને ઈ વિભીષણ ભક્તિ મહારાણીએ હૃદય એટલું સરળ અહંકારથી મુક્ત કરી દીધું છે કે રામજીની પાસે જઈને પોતાની ઓળખાણ, શ્રેષ્ઠ પણ એની પાસે ઓળખાણ છે પણ એ ન આપી. જે તુચ્છ ઓળખાણ છે કે હું રાવણનો ભાઈ છું, અસુર વંશમાં જન્મ થયો છે, આ તામસ શરીર છે અને ઉલુઓની જેમ પાપમાં જ દિવસ રાત લાગેલું રહે છે. આ ભક્તોના જીવન ચરિત્ર, જેના જીવન ચરિત્ર જોઈશો તો બધાએ પોતાને એટલા તુચ્છ કીધા છે કે આપણને ઘણી વખત સંકોચ થાય કે આ લોકો આમ કેમ કે છે. હનુમાનજી તો કહે છે, તેહી પર રામ દોહાઈ જાનહુ નહીં કछु ભજન પ્રભાવ. રામજીની સામે જ્યારે પ્રથમ મિલન થયું અને ઓળખાણ થઈ ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ તમારા ચરણોની સોગંદ ખાઈને કહું છું, હું ભજનની વિધિ કોઈ જાણતો નથી. શું ખોટા સોગંદ ખાય છે? હે, ભગવાનના ચરણોના એની સામે ખોટા સોગંદ ખાય એટલા બધા કોઈ નાટક કરે? ભક્તિ મહારાણીએ હૃદય એટલું સરળ બનાવી દીધું છે, દીનતાથી ભરી દીધું છે કે એને એમ છે કે ભજન તો હું જાણતો જ નથી. ઘણા હું સનાતન ગોસ્વામીનું સ્મરણ થાય છે. સનાતન ગોસ્વામી જગન્નાથપુરી ગયા, રહેતા હતા વૃંદાવન. મહાપ્રભુના દર્શન માટે જગન્નાથપુરી ગયા, થોડા દિવસ ત્યાં રહ્યા. હરિદાસ ઠાકુર જ્યાં સિદ્ધ બકુલમાં રહેતા ત્યાં જ સનાતન ગોસ્વામી એની સાથે રહેતા. એક દિવસ જ્યેષ્ઠ માસ છે, ગરમીના દિવસો છે, બપોરના સમયે મહાપ્રભુ એક સેવકને કીધું કે જાઓ સનાતન ગોસ્વામીને બોલાવીને લઈને આવો. એ સેવક આવે છે. જેવા સનાતન ગોસ્વામીને સમાચાર મળ્યા, મહાપ્રભુ યાદ કરે છે, તો બપોરના સમયે, બપોરના તાપમાં સનાતન ગોસ્વામી દોડતા દોડતા મહાપ્રભુ પાસે પહોંચ્યા. ત્યાં પહોંચ્યા તો પગમાં છાલા પડી ગયેલા, શરીર પસીનાથી લથબથ. મહાપ્રભુ કહે છે, સનાતન તમે કયા રસ્તેથી આવ્યા?
તો કે પ્રભુ હું સમુદ્ર તટના રસ્તેથી આવ્યો. અરે સમુદ્ર તટના રસ્તે? આ જ્યેષ્ઠ મહિનો, સમુદ્રની બાલુકા, માટી એટલી તપેલી હોય, ગરમી, સીધો માર્ગ છે જે મંદિરનો મુખ્ય માર્ગ છે, ત્યાં વૃક્ષોથી છવાયેલો રસ્તો છે, છાંયડો છે અને નજદીક પડે છે, ત્યાંથી નો આવ્યા ને એટલા બધા ગરમીના ફરી ફરીને દોડીની તડકામાં, એ તાપમાં, ધૂપમાં શું કામ આવ્યા એ ગરમ બાલુકા ઉપર? સનાતન ગોસ્વામી કહે છે પ્રભુ ઈ મંદિરના માર્ગ ઉપર ચાલવાનો મારો અધિકાર નથી. ત્યાં તો જગન્નાથજીના સેવકોની અવર જવર થતી હોય, અને મારી જેવો તુચ્છ વ્યક્તિ જો જગન્નાથજીના સેવકોને સ્પર્શ થઈ જાય તો એને તો સ્નાન કરવું પડે અને મારી તો દુર્ગતિ થાય. સનાતન ગોસ્વામીનો જન્મ પવિત્ર બ્રાહ્મણ કુળમાં થયો છે, પણ મુસ્લિમ રાજાની નોકરી કરી તો એમ જ સમજતા હતા કે હવે અમે હિન્દુ કહેવાની યોગ્ય નથી, અને એટલા માટે પોતાને એટલા તુચ્છ માને છે કે રાજમાર્ગ ઉપર ચાલવાના પણ અધિકારી નથી સમજતા, અને બ્રાહ્મણ થઈને પણ એ કહે છે કે હું સમુદ્ર તટના માર્ગ પરથી આવ્યો, આ માર્ગ એ મારો અધિકાર નથી. આ બધા મહાન સંતો ના જીવન છે કે ભક્તિ મહારાણીએ એના હૃદયને કેટલું સરળ, જ્ઞાન માર્ગથી આ સરળતા ન આવે, એમાં અહંકાર વધે, કર્મના માર્ગથી આ સરળતા ન આવે. એક અંતિમ ઘટના તમને સંભળાવી દઉં. બંગાળની સત્ય ઘટના છે. મહાપ્રભુ ચૈતન્ય દેવ નિત્યાનંદ પ્રભુએ બંગાળ પ્રદેશમાં બહુ જ કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો. યદ્યપિ તો પૂરો શાક્ત પ્રદેશ છે, દેવીની ઉપાસના જ ત્યાં ચાલે છે, પણ મહાપ્રભુની કૃપાથી ત્યાં આજે પણ કૃષ્ણ ભક્તિની ભરમાર છે. અને આજે પણ તમે વૃંદાવન જઈને જોશો તો સૌથી વધારે તમને બંગાળી લોકો દેખાશે. પછી માતાઓ હોય કે પ્રભુજી હોય, સૌથી વધારે બંગાળી લોકો હશે. આ મહાપ્રભુની કૃપા છે. અને એ જ પ્રમાણે એક વ્યક્તિ, થોડા વર્ષો પહેલાની જ ઘટના છે, કદાચ 100 વર્ષ પણ નહીં થયા હોય, બંગાળમાં જ રહેતા હતા અને મહાપ્રભુની આ ભક્તિ ધારાથી પ્રભાવિત થઈને બધું જ છોડીને વૃંદાવનમાં આવી ગયા અને વ્રજમાં રહીને એકાંતિક ભાવથી ભજન કરતા હતા. થોડો સમય ભજન કરીને પછી મનમાં વિચાર થયો કે હવે ગુરુ ધારણ કરી લો. ગુરુના માર્ગદર્શનમાં રહીને જ્યાં સુધી હું ભજન નહીં કરું ત્યાં સુધી હું પ્રેમની સ્થિતિ સુધી નહીં પહોંચી શકું. તો એક ગૌડીય મહાત્મા હતા, એની પાસે ગયા અને કહે છે કે મહારાજ મને કૃષ્ણ મંત્રની દીક્ષા આપો, ભજનની વિધિ બતાવો. અને મહાત્મા હતા, એ પણ જાણતા હતા કે આ તો ઘણા સમયથી વ્રજમાં રહે છે, નિષ્ઠાપૂર્વક ભજન કરે છે, પણ છતાં ગુરુજનો હોય પેલા શિષ્યની પરીક્ષા લે, અને પરીક્ષા પણ શિષ્યની યોગ્યતા અનુસાર લે. સાધારણ શિષ્યની પરીક્ષા સાધારણ લે અને શ્રેષ્ઠ વયની પરીક્ષા પણ એ પ્રમાણે હોય. તો આના ભજન સાધન નહીં જાણતા હતા, તો એને શું કીધું કે દીક્ષા તો હું આપું, પણ એની માટે સૌથી પહેલા તમે એક કામ કરો. શું? સંસારની સૌથી નિકૃષ્ટ વસ્તુ, તુચ્છ વસ્તુને લઈને મારી સામે આવો. મારે જોવું છે કે તમે શું લાવી શકો છો. તુચ્છમાં તુચ્છ વસ્તુ ગોતીને મારી સામે લઈને આવો, અને 7 દિવસનો તમારી પાસે સમય છે. 7 દિવસમાં હાજર થવાનું. એની વ્યક્તિ હતા, એ ગયા. પહેલા તો એને મનુષ્યમાં જોયું તો કોઈ તુચ્છ દેખાણો જ નહીં, બધામાં એને ગુણ જ દેખાણા. તો પછી પશુ પક્ષીઓમાં ખોજ ચાલુ કરી, તો પક્ષીઓમાં પણ એમ થયું કે આ પક્ષી છે પણ આમાં તો આ ગુણ છે, આ પશુ છે આ તો દૂધ આપે, આને ચામડું કામમાં આવે, આ કામમાં, તો એમાંય ગુણ દેખાણા. તો બધે 6 દિવસ ખોજ કરતા કરતા વયા ગયા, અને 7મો દિવસ આવ્યો. મનમાં વિચાર કરે કે આજ છેલ્લો દિવસ છે ને આજ તો ગમે એમ કરીને ગુરુ પાસે નિકૃષ્ટ તુચ્છ વસ્તુ લઈને જવાનું જ છે. તો સવારમાં મળ ત્યાગ કરવા માટે ગયા હતા, અને એ સમયે મળ ત્યાગ કરવા બેઠા હતા, અને એ સમયે મળની સામે દ્રષ્ટિ ગઈ. તો વિચાર કરે છે કે આ જગતમાં મળથી તુચ્છ વસ્તુ શું હોય? આજ ગુરુજી પાસે લઈને જઈએ, કહેશું ભાઈ બીજું કાંઈ ન મળ્યું, આનાથી તુચ્છ વસ્તુ કાંઈ આ જગતમાં છે જ નહીં, સૌથી નિકૃષ્ટ આ મળ છે. બીજી જ ક્ષણે હૃદયમાંથી માનો વિચાર આવ્યો કે ઓલો મળ કહે છે કે ભાઈ હું શેનો નિકૃષ્ટ, હું તો સુંદર દેવ પ્રસાદ હતો, તારા શરીરમાં જઈને તારું પોષણ કરવામાં હું મળ થઈ ગયો.
હું તો સુંદર સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ હતો, તે મને મળકીને મારી કરતા નિકૃષ્ટ તો તું છો. એને અંદરથી વિચાર આવ્યો આવો, અને એમ થયું નહીં સાચી વાત છે ભાઈ, આપણી કરતા તો આ મળ સારો છે. ત્યાં એક કીડો આવ્યો જે મળ ખાવા વાળો, એ મળ ખાવા માંડ્યો. તો એને એમ થયું હા હવે આનાથી નિકૃષ્ટ હું, જે મળ જેવી તુચ્છ વસ્તુ ખાય છે તો આ કીડો જ આને જ પકડીને ગુરુ પાસે લઈ જાઓ, આનાથી તુચ્છ આ જગતમાં શું હોય. ત્યાં પાછું કીડા સામે જોતા પાછો અંદરથી વિચાર આવ્યો. એ કીડો કે છે એ ભાઈ તે તો સુંદર દેવ પ્રસાદ ખાઈને આને એ પ્રસાદની સુંદર સ્વાદિષ્ટ અન્નને મળ બનાવી દીધું, અને હું આ મળને ખાઈને મીઠી બનાવીને પાછું માટીમાં મેળવીને એને પવિત્ર બનાવી દઈશ, તારી કરતા તો હું સારું. અંદરથી એને વિચાર આવ્યો. અને પછી વ્યક્તિ ગુરુદેવ પાસે જઈને કહે છે કે મહારાજ, ગુરુએ પૂછ્યું કે મેં તને કામ આપ્યું તું નિકૃષ્ટ વસ્તુ લાવવાનું, તો કઈ લાઈન તો આવ્યો નહીં. તો કે મહારાજ શું કરું, બધે જ ખોજ કરી, મનુષ્ય પશુ પક્ષી, ત્યાં સુધી કે અંતમાં મળને જોઈને એમ થયું કે એને લાવવું, આનાથી તુચ્છ શું હોય. તો મળ કરતા પણ તુચ્છ મને મળી ગયો મળ ખાવાળો કીડો. પણ એના ગુણ ઉપર વિચાર કર્યો તો એનામાં પણ ગુણ હતો, અને પછી એમ થયું કે આ જગતમાં મારાથી નિકૃષ્ટ તુચ્છ કોઈ છે જ નહીં. તો ખોજીને થાકી ગયો, પણ તમારી સામે હવે નિકૃષ્ટ વસ્તુ ઊભી છે. અને મહાત્મા પ્રસન્ન થઈ ગયા કે ભક્તિનો આ ગુણ જોવા માટે તેને આ પરીક્ષા કરી હતી. ભક્તિ મહારાણી આનું હૃદય કેટલું સરળ બનાવી દીધું છે જોવા માટે, તો પરીક્ષા માટે એને ખોજ માટે મોકલ્યા. આપણે મહાભારતમાં એવી કથા સાંભળીએ છીએ, યુધિષ્ઠિર અને દુર્યોધન બંનેને દ્રોણાચાર્ય મોકલ્યા. યુધિષ્ઠિરને કહે છે કે સંસારમાં સૌથી દુષ્ટ વ્યક્તિને લઈને આવો, અને દુર્યોધનને કીધું કે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિને, ગુણવાન વ્યક્તિને લઈને આવો. થોડાક દિવસ પછી દુર્યોધન ગયો એકલો. દ્રોણાચાર્ય પૂછ્યું ભાઈ તને કીધું તું કે સૌથી ગુણવાન વ્યક્તિ, મારા જેને જોયા એમાં કંઈક ના કંઈક દોષ હતા, કંઈક ની કંઈક ખમીઓ હતી. પછી આપણને એમ થતું આની કરતા આપણે જ સારા. યુધિષ્ઠિર મહારાજ એકલા ગયા. દ્રોણાચાર્ય કહે છે કે યુધિષ્ઠિર પુત્ર તને દોષયુક્ત વ્યક્તિની ખોજમાં મોકલ્યા હતા, કેમ એકલો આવ્યો. યુધિષ્ઠિર મહારાજ કહે છે પ્રભુ શું કરું, ગુરુદેવ જેને જેને જોયા, સંસારમાં નીચમાં નીચ વ્યક્તિને જોયા તો એમાં પણ કંઈક ના કંઈક ગુણ તો હતા જ. તે તો પોતાની તરફ દ્રષ્ટિ કરી તેમ છે ભાઈ આપણે જ છીએ કે જેનામાં કોઈ સદગુણ છે જ નહીં, તો હું આવ્યો સામે. તો આ બધી વાત એટલા માટે છે કે ભક્તિ મહારાણીનો સ્વભાવ છે, ગુણ છે કે આપણને અહંકારથી મુક્ત કરાવી શકશે. બીજા કોઈ વસ્તુમાં આ ગુણ નથી. પ્રભુપાદ મહારાજ ધ્રુવજીનું ચરિત્રનું વર્ણન ભાગવતમાં કરે છે કે ધ્રુવજી ને ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા. વિમાનમાં સવાર થઈને ધ્રુવજી જઈ રહ્યા છે, યાદ આવી અને અરે જે માએ મને આટલા સુંદર ભક્તિના સંસ્કાર બાળપણમાં જ આપ્યા, ઈ માતા સુનીતિને છોડીને શું એકલો ધામમાં જઈશ, ભગવાનના ધામમાં જઈશ. ભગવાનના પાર્ષદો તો ભગવાનની જેમ જ અંતર્યામી છે. ધ્રુવજીના હૃદયની વાત જાણીને ધ્રુવજીને કહે છે ધ્રુવજી આગળ જુઓ, તમને આગળ ચમકતું ચમકતું સોનાનું વિમાન જાય છે, દેખાય છે. તો કે હા, ઈ કે માતા સુનીતિનું છે. તમારી પાસે ભગવાને અમને મોકલ્યા એ પહેલા એક વિમાન માતા સુનીતિ પાસે મોકલ્યું હતું કે તમારી જેવા પુત્રને જેને જન્મ આપ્યો હોય, એ ધ્રુવજી તમારી જેવા પુત્રને જેને ભજનના સંસ્કાર આપ્યા હોય, એ માં શું આ જગતમાં રહી શકે. સુનીતિ માતાનું વિમાન આગળ જઈ રહ્યું છે. અને ઈ શ્લોકના તાત્પર્યમાં પ્રભુપાદજી લખે છે અમને પણ આશા છે કે અમારે આ સંસ્થામાં પણ કોઈ એવો ભક્ત થાય કે જે મને પણ ભગવાનના ધામમાં લઈ જાય. મારો પણ કોઈ એવો શિષ્ય થાય કે જે મને પણ, જે માતા સુનીતિને ધ્રુવ લઈ જાય છે, એમ મારો પણ કોઈ એવો શિષ્ય થાય છે જે મને પણ ભગવાનના ધામ સુધી લઈ જાય. હવે જે મહાપુરુષે આખી દુનિયામાં આજ સુધી જે કાર્ય અસંભવ, ઇતિહાસમાં કોઈ આવી ચર્ચા સાંભળવામાં નથી આવતી, એવું કાર્ય કરી બતાવ્યું. વિદેશની ધરતી ઉપર પણ લોકોને સંકીર્તનમાં નચાવ્યા, એ લોકોને વૈષ્ણવ બનાવ્યા, ગુરુ બનાવી દીધા મ્લેચ્છોને. અને ઈ મહાપુરુષ જે વૃંદાવનમાં રહેતા હતા, અને વૃંદાવનમાં જ એને શરીર અંતિમ સમય સુધી ભાગવતનું છેલ્લા સમય પ્રભુપાદજીના શ્વાસ છૂટતા હતા ત્યારે પણ એ બોલતા હતા
અને એના શિષ્યો લખતા હતા. લખીએ કે એ સ્થિતિ નહોતી પ્રભુપાદજીને. એ સમય પણ પ્રભુપાદજી ભાગવતના શ્લોકોનું અનુવાદ કરી રહ્યા છે અને એની પર તાત્પર્ય સમજાવી રહ્યા છે. તો એના શિષ્યો લખે છે અને રેકોર્ડિંગ કરે છે. પ્રભુપાદજી બોલતા હતા અને એ સ્થિતિમાં વૃંદાવનમાં શરીર છોડ્યું. અને ઈ શું આ જગતમાં રહી શકે? પણ દૈન્ય ભક્તિ મહારાણીએ હૃદયને એવું સરળ બનાવી દીધું છે કે એમ કે છે કે અમારા કોઈ શિષ્ય એવા યોગ્ય ધ્રુવ જેવા થાય જે મને પણ ધામમાં લઈ જાય. તો વાત એટલી જ છે ભક્તો, આ જગતમાં જે કાંઈ થાય છે એ ભગવાન જ કરી રહ્યા છે. એની જ આ સૃષ્ટિ છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ પણ એને જ કરી, ચલાવે પણ એ છે. અને એ જ બધાના હૃદયમાં, ચાહે મનુષ્ય હોય, પશુ હોય, દેવતા હોય, બધાના હૃદયમાં એ જ બેઠા છે. અને ત્યાંથી બધાનું સંચાલન, પ્રેરણા, બુદ્ધિ, બળ એ જ આપી રહ્યા છે. બધું જ એ કરી કરતા પણ ઈ છે, કારયિતા પણ ઈ છે, નિમિત્ત કારણ પણ ઈ છે, ઉપાદાન કારણ પણ ઈ જ છે. બસ અહંકારને કારણે જીવ પોતાને કરતા માની લે છે. ઈ જ જીવ માટે અનાદિ જન્મ મૃત્યુ બંધનનું કારણ છે. અને આ અહંકારથી મુક્ત થવું હોય તો એનો એક જ માર્ગ છે, ભક્તિ મહારાણી. ભક્તિ જીવનમાં આવશે. જીવને, હૃદયને અહંકારથી જ્યારે મુક્ત કરી દેશે ત્યારે ઈ કરતાપણાનો ભાવ દૂર થશે. અને જ્યારે પોતાનો કરતાપણાનો ભાવ દૂર થઈને ભગવાનને જ જીવ કરતા માનશે ત્યારે એના જગતમાં ફરી વખત આવવું પડશે નહીં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ